સમીકરણ ઉપરનો આ દાખલો પડ્યા હતા, પણ એની પ્રક્રિયાઓ લખી હતી, પછી આપણે પૂરું કરી દીધું હતું. આજે આપણે આને પૂર્ણ સમજશું. જો પ્લેટિનમ Br માઇનસ Br2 ક્ષાર સેતુ H+H2 પ્લેટિનમ. આ જે વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો છે એમાં Br માઇનસની સાંદ્રતા છે 0.010 મોલર અને H+ની સાંદ્રતા 0.030 મોલર. બીઆરનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 1.09. આટલી વસ્તુ આપણને આપેલી છે. આપણને એવું કીધું કે આ કોષનો પોટેન્શિયલ કેટલો થાય એટલે પોટેન્શિયલ શોધો. તો પહેલી વસ્તુ કે જે ડાબી સાઈડ છે તે એનોડ, જમણી સાઈડ છે એ કેથોડ. એટલે આપણે હંમેશા એનોડ ડાબી સાઈડ જ રહેશે અને કેથોડ જમણી સાઈડ રહેશે. અહીંયા કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય અને એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. તો બંને પ્રક્રિયા કઈ રીતે લખવી? એક વસ્તુ યાદ રાખવી કે એનોડ ઉપર ઓક્સિડેશન થયું એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને કેથોડ ઉપર રિડક્શન થયું એટલે ઇલેક્ટ્રોન સ્વીકારાય. આ બે વસ્તુ યાદ રાખો એટલે એનોડ કેથોડની પ્રક્રિયા લખતા આવડે. જો હું પહેલાં એનોડની પ્રક્રિયા લખું છું તો એનોડમાં Br માઇનસ એમાંથી Br2 બને વત્તા ઇલેક્ટ્રોન. અહીંયા બ્રોમિન એક જ છે, અહીંયા બ્રોમિન 2 છે એટલે આપણે અહીંયા 1/2 મૂકી દઈએ. 2 ઉડી જશે, 1 બ્રોમિન બે બાજુ થઈ ગયો. બંને ઉપર વીજભારનું મૂલ્ય અહીંયા -1, અહીંયા -1 એટલે ડાબી સાઈડ જમણી સાઈડ વીજભાર સમાન છે. તો આ જે પ્રક્રિયા થઈ એને આપણે લખી કે ઓક્સિડેશન થયું. રેડી? અને કેથોડ ઉપર રિડક્શન થશે તો રિડક્શનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન સ્વીકારે તો H+ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે અને H2 બનાવે. એટલે અહીંયા પણ હાઇડ્રોજન 1 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે એટલે અહીંયા પણ આપણે 1/2 મૂકી દઈશું. તો અહીંયા ઇલેક્ટ્રોનનો સ્વીકાર થયો એટલે આપણે એને કીધું કે આ રિડક્શન પ્રક્રિયા થઈ. સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખો તો આવી થશે H+ વત્તા Br માઇનસ, ઇલેક્ટ્રોન ઉડી જશે આ બંને, 1/2 H2 વત્તા 1/2 Br2. આ સંપૂર્ણ કોષ પ્રક્રિયા થઈ. હવે આ કોષ પ્રક્રિયા ઉપર આપણે નંદ સમીકરણ લખવું છે. હું આ બાજુ એનું નંદ સમીકરણ લખું છું. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n લોગ જમણી બાજુનો આયન અંશમાં અને ડાબી બાજુનો આયન છેદમાં. તો તમે અહીંયા જોઈ શકો જમણી સાઈડ કોઈ આયન નથી. જો આ પહેલી વાર આવું બન્યું છે. નંદ સમીકરણમાં આખી ટેક્સ્ટબુકમાં એક જ દાખલો એવો છે કે જ્યાં જમણી સાઈડ આયન નથી આપ્યો. એટલે અહીંયા જમણી સાઈડ આયન નથી, બંને આયન ડાબી સાઈડ છે. તો જે બંને આયન ડાબી સાઈડ હોય એને બંનેને છેદમાં મૂકવાના. જમણી સાઈડ કોઈ આયન નથી એટલે આપણે ત્યાં 1 મૂકી દઈએ, કારણ કે આની સાંદ્રતાઓ આપણે અચળ લઈ લઈશું એટલે એ મૂકવાની જરૂર નથી. ડાબી સાઈડના જે આયન છે એ બંનેને છેદની અંદર મૂકી દેવાના એટલે H+ અને Br માઇનસ. આવું એકવાર નીટની અંદર સમીકરણ પૂછાયેલું હતું કે નંદ સમીકરણ લખો. જો આવું 1 વર્ષ નીટની અંદર પૂછાયેલું હતું આ સમીકરણ માટે નંદ સમીકરણ કયું સાચું છે, તો એની અંદર વિકલ્પ હતા કે અંશમાં અને છેદમાં આયન મૂકેલા હોય આવા વિકલ્પ હતા. એટલે આપણે શું થાય કે આપણે એવા જ દાખલા ગણ્યા હોય એટલે આપણને એમ થાય કે એક અંશમાં આવે એક છેદમાં આવે. એવું જરૂરી નથી. બંને આયન છેદમાં પણ આવી શકે, બંને અંશમાં પણ આવી શકે. એટલે બધી રીતના સમીકરણોને યાદ રાખવાના. જે આયન હશે જમણી બાજુનો એ અંશમાં રહેશે, ડાબી બાજુનો છેદમાં રહે. પણ અહીંયા બંને આયન ડાબી સાઈડ જ છે એટલે બંને છેદમાં, જમણી બાજુ કોઈ છે નહીં એટલે આપણે ત્યાં 1 મૂકી દીધું. હવે આપણે આ શોધવો છે કોષ પોટેન્શિયલ. તો E0 સેલ આપણે જોઈ અને આ બંનેની સાંદ્રતા આપણને આપેલી છે. જો અહીંયા H+ની સાંદ્રતા છે 0.03 મોલર અને Br માઇનસની સાંદ્રતા છે 0.01 મોલર. બંનેની સાંદ્રતાઓ તો છે પણ E0 સેલ મારે લખવો હોય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ
E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ, જો આપણું આ સૂત્ર છે રિડક્શન પોટેન્શિયલ કેથોડનું માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડનું, આપણે આ સૂત્ર. તો અહીંયા કેથોડનો રિડક્શન પોટેન્શિયલ, તો કેથોડ છે H+, તો આપણે આમ લખી E0 H પ્લસ 1/2 H2 માઇનસ E0 એનોડ છે એ બ્રોમિનનો છે, એટલે બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ Br માઇનસ 1/2 Br2. બંનેની કિંમત મૂકો તો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન વાયુનો આપણે શૂન્ય સ્વીકારીશ, માઇનસ બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ છે 1.09, એટલે આનો જવાબ આવશે માઇનસ 1.09 વોલ્ટ. E0 સેલ મળ્યો. હવે આ કિંમતો છે એ અહીંયા મૂકી છે, તો E0 સેલ માઇનસ 1.09 માઇનસ 0.059 છેદમાં n ફેરફાર થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, છેદમાં ઇન્ટુ લોગ 1/છેદમાં હાઇડ્રોજનની સાંદ્રતા 0.03 ગુણ્યા બ્રોમિનની 0.01, એટલે અહીંયા થશે માઇનસ 1.09 માઇનસ 0.059 લોગ 1/છેદમાં આ થશે ગુણાકાર કરશો એટલે 0.0003 થશે, 0.0003. હવે આગળ સાદું રૂપ આપી 1.09 0.059 લોગ, હવે આ 1/3 ગુણ્યા 10⁻⁴ લખાયા, કારણ કે દશાંશ ચિહ્ન પછી 4 આંકડાઓ છે, એટલે 10⁻⁴ લખી શકાય. 1/33 તો માઇનસ 1.09 0.059 લોગ 1/3, એટલે 1/3 કરશો એટલે 1ને 3 વડે ભાગો, ભાગના એટલે ભાગમાં પડ્યું શું 3 તરી 9, બધે તગડા જ આવશે એટલે 0.33 આપણે એના માટે લખીશ 0.059, અહીંયા લખી 0.33 ગુણ્યા 10⁻⁴ ઉપર લઈ ગયા એટલે એ થઈ ગયા +4. હવે આનો લોગ આપણે જોવાનો છે, તો લોગ તમે જુઓ તો 0 પોઈન્ટ છે એટલે 1/12.33નો 0 લોગ જોઈ તેત્રીસનો 0 5185, તો 0.5185 અને આ જે ઘાત છે એને નીચે ઉતારી લો એટલે +4. લોગની અંદર 10ની જેટલી ઘાત હોય એને નીચે લઈ લેવાય, તો માઇનસ 1.09 માઇનસ 0.059. અહીંયા સાદું રૂપ આપો તો આનો અર્થ તમને આગળ શીખવાડ્યો હતો કે 1 એટલે એકડો માઇનસ અને એના પછીના આંકડા છે એ બધા પ્લસ લેવાય +4, તો માઇનસ 1.09 માઇનસ 0.059 ગુણ્યા જો 4માંથી 1 જાય 3 એમાં ઉમેરો એટલે 3.5185, તો માઇનસ 1.09 માઇનસ એનો ગુણાકાર થશે માઇનસ 0.208, તો બે માઇનસ છે એટલે એનો સરવાળાનું મૂલ્ય થશે માઇનસ 1.298 વોલ્ટ થશે. હવે આ જવાબ આવ્યો, તો અહીંયા તમે જોઈ શકો કે ઈ સેલનું મૂલ્ય ઋણ આવે છે. તો આગળ આના આગળ તમને દાખલાઓ ગણાવ્યા હતા કે જ્યારે ઈ સેલનું મૂલ્ય ઋણ આવે ત્યારે ઈ સેલ જો ઋણ મળે તો પ્રક્રિયા થતી નથી. આવા આપણે આગળ દાખલા ગણ્યા હતા, પ્રક્રિયા થતી નથી. તો આ જે કોષની અંદર આ કોષનું જે જોડાણ કર્યું છે એની અંદર પ્રક્રિયા નહીં થાય. કેમ નહીં થાય? તો કે એના ઈ સેલનું મૂલ્ય ઋણ મળ્યું છે એટલે. બીજી વસ્તુ કે ઈ સેલ જ્યારે ઋણ હોય ત્યારે અહીંયા તમે જેને એનોડ કહો છો ને એ વાસ્તવમાં કેથોડ હોય, અને જેને કેથોડ કહો છો એ વાસ્તવમાં એનોડ હોય. એટલે જો આ બંનેને બદલી નાખવામાં આવે વિદ્યુત ધ્રુવને તો પાછી પ્રક્રિયા થાય, તો તમારો ઈ સેલ છે એ ધન બની જાય.
તો આ જ જવાબ છે એ એનોડ કેથોડને બદલો તો એનો ઈ સેલ 1.298 વોલ્ટ આટલો જવાબ આવે. પણ એનોડ કેથોડને જો બદલવામાં આવે તો બાકીનો જવાબ આ જ રહેશે. પ્રક્રિયા થતી નથી એનું કારણ કે આપણા ઈ સેલનું મૂલ્ય છે એ ઋણ છે. રેડી? તો આવા આ ચોથો છે. આ સિવાયના બીજો અને ત્રીજો પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 3.5 એનો બીજો અને ત્રીજો, પહેલો ગણ્યો, ચોથો ગણ્યો, બીજો ત્રીજો તમને ગણવા આપ્યો છે. છતાં એના જવાબ મેળવજો આ રીતે. ક્યાંય લોક જોવામાં ક્યાં તકલીફ પડે તો પછી મને કહેજો. રેડી? ઓકે. હવે એ સિવાયના નંસના આગળ દાખલાઓ આપણે ગણીશું. લખાણ સંબંધિત પ્રશ્નો એમાં 3.4 આપણને એમાં એવું કહેવામાં આવ્યું કે pH 10 ધરાવતા 10 વાળા દ્રાવણ માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નો પોટેન્શિયલ કેટલો થશે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે શોધવાનો છે. તો એનો પ્રમાણિત પોટેન્શિયલ 0 છે, પણ ખાલી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો થાય એ આપણે ગણીશું. જોજો. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો એના કેથોડ ઉપર થતી પ્રક્રિયા અથવા રિડક્શન પ્રક્રિયા આપણે આમ લખી H+ વત્તા ઇલેક્ટ્રોન 1/2 H2. આ જે વિદ્યુત ધ્રુવ છે એનો મારે પોટેન્શિયલ નક્કી કરવો છે. તો અહીંયા pH આપણને 10 આપેલી છે. pH = 10. pHને આ રીતે લખાય -log H+ ની સાંદ્રતા. 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા કે H+ ની સાંદ્રતાના ઋણ લઘુગુણકને pH કહેવાય. તો મેં અહીંયા pHનું સૂત્ર મૂક્યું છે અને અહીંયા 10. હવે આ જે -log છે એને હું આ બાજુ લઈ જાઉં તો એ એન્ટીલોગ થાય. તો આ પહેલાં માઇનસ છે એને આ બાજુ જવા દો. તો log H+ ની સાંદ્રતા બરાબર 10 એ માઇનસ. હવે માઇનસ આ બાજુ એ ગયા, લોગને પહેલી બાજુ જવા દો. તો H+ = એન્ટીલોગ -10 નથી લખતા, 10-12 લખી છે, 0.000 પાછળ તો મીંડા જ હોય એટલે આ જે માઇનસ છે એને 12 સ્વરૂપે લઈ લીધા. હવે આનો એન્ટીલોગ જો હોય તો H+ ની સાંદ્રતા = એન્ટીલોગ પોઈન્ટ પછીના આંકડાનો જોવાય તો 0.0 નો એન્ટીલોગ તમે જોશો તો 1000 લખ્યો છે ગુણ્યા અહીંયા જે પોઈન્ટ આગળ છે એનું મેં તમને કીધું હતું કે 10ની ઘાતમાં મૂકી દેવાનું, એટલે 10ની -10 એક આંકડા પછી પોઈન્ટ કાપી લેવાનું. અને સીધું જ તમારે લખવું હોય કે pH = 10 તો H+ ની સાંદ્રતા 10ની -10. અહીંયા જે પણ આપેલી હોય રકમ એ ઘાત સ્વરૂપે લેવાની. દાખલા તરીકે કોઈ મને એમ કહે કે ભાઈ તમારી પાસે pH 2 છે તો આમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી? તો હું સીધું જ લખી દઉં કે H+ ની સાંદ્રતા = 10⁻². આમ લખી દઉં સીધું જ. એટલે pH છે એને ઘાત સ્વરૂપે મૂલ્ય છે એને ઘાત સ્વરૂપે ઉપર લઈ લેવાનું. તો હવે H+ ની સાંદ્રતા થઈ. હવે આને હું નંદ સમીકરણ લાગુ પાડું છું તો ઈ સેલ એટલે ઈ હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી કરવો છે તો H+ 1/2 H2 = E0 H+ 1/2 H2 -0.059 છેદમાં n log જમણી બાજુનો આયન અંશમાં, તો જમણી બાજુ કોઈ આયન નથી, ડાબી બાજુ H+ છે એટલે 1/H+ ની સાંદ્રતા. હવે આની અંદર કિંમત મૂકીએ તો આ E0 સેલ પ્રમાણિત હાઇડ્રોજનનો પોટેન્શિયલ 0 વોલ્ટ છે -0.059 છેદમાં n એટલે ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર
લોગ 1/10⁻10 થાય તો છેદનો છેદ અંશમાં વયો જાય તો 0.00 -0.059 લોગ 10⁻10 થાય, કારણ કે છેદ અંશમાં જશે એટલે ઘાત પ્લસ થશે. હવે લોગ 10 છે તો આ ઘાત છે એ નીચે ઉતરી જાય, આગળ 0 છે તો 0 લખવાની જરૂર નહીં. તો અહીંયા આપણે લખી કે ઈ હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ નીકળી ગયું, -0.059 ગુણ્યા 10ને આપણે નીચે ઉતારી લીધા, આ 10 છે એ નીચે ઉતાર્યા, લોગ 10 એટલે 1 થાય. તો આ બરાબર આ બેનો ગુણાકાર કરો એટલે -0.59 વોલ્ટ થાય. તો આ હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ સૂચવે છે. આ હાઇડ્રોજનનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. એટલે આવો 2 માર્કની અંદર દાખલો પૂછાયા લખાણ સંબંધિત. પછી બીજો છે 3.5. 3.5 નળ સમીકરણ ઉપરનો છે, એમાં આપણને કોષ પ્રક્રિયા આપી છે. નિકલ +2 Ag+, ની સાંદ્રતા છે 0.002 મોલર. એમાંથી બને છે નિકલ +2, એની સાંદ્રતા 0.160 મોલર વત્તા Ag સિલ્વર 2. તો આવી પ્રક્રિયા છે. અને આનો E0 સેલ આપણને આપ્યો છે 1.05 વોલ્ટ. આપણને એમ કીધું કે આ કોષનો EMF શોધો. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એનું ફૂલ ફોર્મ છે અને આપણે એને E સેલથી ઓળખી છે. તો હવે મારે આને નળ સમીકરણ લાગુ પાડવું હોય સીધું જ, આપણે એનોડ કેથોડની પ્રક્રિયા, કોષનું સાંકેતિક નિરૂપણ કહીએ, એનોડ કેથોડની પ્રક્રિયા કહીએ. તો જો નિકલમાંથી નિકલ +2 બન્યો એટલે ઓક્સિડેશન થયું, Ag+માંથી Ag બન્યો એટલે રિડક્શન થયું. તો તમે એનોડ અને કેથોડની પ્રક્રિયા લખી શકો. કુલ પ્રક્રિયા આપીશ, કોણ એનોડ છે કોણ કેથોડ છે એના ઉપરથી સાંકેતિક નિરૂપણ કરાય. તો હવે આપણે એ કરતા નથી, હું સીધું જ આનું નળ સમીકરણ લખું છું. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059 છેદમાં n લોગ જમણી બાજુ આયન છે નિકલ +2 એની સાંદ્રતા, ડાબી બાજુ આયન છે Ag+, એની સાંદ્રતા. પણ અહીંયા તત્વયોગમિતિ Agની 2 છે એટલે ઉપર આપણે ઘાત 2 લખશું. હવે કિંમત મૂકીએ તો E0 સેલ 1.05 -0.059 છેદમાં n એટલે 2 લોગ નિકલ +2ની સાંદ્રતા છે 0.160 છેદમાં Ag+ની સાંદ્રતા છે 0.002 એનો હોલ સ્ક્વેર. તો -1.05 ઓછા 0.0295 આનો ભાગાકાર કર્યો અને લોગ 0.160 છેદમાં, આને લખવું હોય તો 2 વાર પણ લખાય, 0.002 ગુણ્યા 0.002. હવે આગળની પ્રક્રિયા તમારે કરવાની છે. જો આ બંનેથી આને ભાગી નાખો, જે જવાબ આવે એનો તમારે લોગ લેવાનો. લોગ લઈ આમની સાથે ગુણાકાર કરી જે જવાબ આવે એને આમાંથી બાદ કરવાનો. એટલે આનો આન્સર તમને લખી દઉં છું, પ્રયત્ન તમે કરજો. E સેલ આવશે 0.92 વોલ્ટ. આ દાખલો અધૂરો છે, પૂરો તમારે કરવાનો છે. એ પૂરો કરવા માટે ફક્ત આનો લોગ જોઈ લેશો એટલે એનો જવાબ આવી જશે. એટલે એ હું લખતો નથી. ત્યાર પછી 3.6 એક્ઝામ્પલ 3.6 એ પણ નળ સમીકરણ ઉપર આધારિત છે. એમાં પ્રક્રિયા આપી છે 2Fe+3 વત્તા 2I- એમાંથી બને છે 2Fe+2 અને વત્તા I2 આમ બને છે. પણ આનો આપણને કોષ પોટેન્શિયલ શોધવાનો નથી કીધો,
આનો E0 સેલ આપણને આપી દીધો પ્રક્રિયાનો, કીધું 0.236 વોલ્ટ. પછી આ કોષ પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક એટલે ડેલ્ટા જી શોધવાનું અને કે શોધવાનું, KC શોધવાનું. બસ આ બે વસ્તુ આપણે શોધવાની છે. તો પ્રક્રિયાની અંદર ડેલ્ટા G0 શોધવો હોય તો આપણે આમ લખીશું કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. હવે અહીંયા આપણી પાસે N જોઈ, N એટલે ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, F છે એ ફિક્સ મૂલ્ય છે 96487 અથવા 96500 લેવાનું કહે તો લઈ લેવાના. એ તમને આપ્યું હશે કે આના માટે ફેરાડે અચળાંક 96500 કુલમ લ્યો તો લેવાનું, નહીં તો 96487 લેવાનું. E0 સેલ રકમમાં આપ્યો છે 0.236 વોલ્ટ. તો આ પ્રક્રિયામાં ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ નક્કી કરવાનું. તો જો Fe+3 માંથી બને છે Fe+2. હું તમને અહીંયા સમજાવું છું કે Fe+3 છે એમાંથી Fe+2 બને છે. બંનેની આગળ તત્વયોગમિતિ 2 છે. આ બે તત્વયોગમિતિ લખી. હવે તમે અહીંયા જોજો 3 દુ 6, અહીંયા 2 દુ 4, એટલે આ બાજુ +4 છે અને આ બાજુ +6 છે. તો મારે વીજભાર સમાન કરવો હોય તો આ બાજુ મારે 2 માઇનસ મૂકવા પડે. 2 માઇનસ મૂકો એટલે 6 માંથી 2 જાય, +4. તો એનો અર્થ એવો થયો કે આ બાજુ 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે. એટલે એ પ્રક્રિયા થઈ, રિડક્શન પ્રક્રિયા થઈ, કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા. નેક્સ્ટ બીજું 2I- માંથી I2 બને છે. તો 2I- એમાંથી બન્યો I2. તમે આના વીજભારને તપાસો તો અહીંયા 2 × 2 એટલે -2 વીજભાર છે, આ બાજુ 0 વીજભાર છે. તો મારે બે બાજુ વીજભારને સમાન કરવા હોય તો આ બાજુ મારે -2 મૂકવા પડે. તો 0 માંથી 2 જાય તો -2 વધે, આ બાજુ -2 છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે, તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો જો અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે રિડક્શન થયું. તો આ ધ્રુવ, વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે હોય, રેડી. અને અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલે ઓક્સિડેશન થયું, એટલે આ વિદ્યુત ધ્રુવ એનોડ સ્વરૂપે હોય. તો કેથોડ અને એનોડની પ્રક્રિયા તમને આની લખવાની કહે તો આ રીતે લખવાની, કેથોડ આ રીતે, એનોડ આ રીતે. આ વચ્ચે ફક્ત તમને સમજૂતી માટે છે આ રહ્યું. આ કેથોડની પ્રક્રિયા, એનોડની પ્રક્રિયા. એટલે આના ઉપરથી તમે કહી શકો કે ભાઈ અહીંયા ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 2 છે. એટલે ભૂલમાંય આવું ન કરતા 3 દુ 6 એટલે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એવું ન વિચારતા. જોઈ લેવાનું 3 દુ 6, અહીંયા 2 દુ 4, તો તરત ખબર પડી જાય કે આ બાજુ -2 આવે તો અહીંયા 2 ઇલેક્ટ્રોન થશે. અહીંયા પણ જોઈ શકો 2 માઇનસ, અહીંયા 0, તો આ બાજુ 2 માઇનસ આવે. એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર ગિબ્સ મુક્ત ઉર્જા ગણવા માટે જાણવું ખૂબ જરૂરી છે. તો અહીંયા ઇલેક્ટ્રોન 2 આવ્યા. હવે હું આની અંદર કિંમત મૂકું તો -2 ગુણ્યા 96487 ગુણ્યા E0 સેલ આપણને આપી દીધો 0.236 વોલ્ટ. તો બરાબર માઇનસ ગુણાકાર આનો કરીએ તો જવાબ આવે 45.542 45.542 જૂલ પ્રતિ મોલ. જાણો મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય હંમેશા જૂલ પ્રતિ મોલ આવશે. આની થોડીક ડિટેલ્સમાં સમજૂતી આગળ આવશે. અહીંયા તમને ખાલી એટલું કહી દઉં કે આ ઇલેક્ટ્રોનને વીજભાર નથી લેતા. આ F છે ફેરેડે અચળાંક, એનો એકમ છે કુલમ, અને E0 સેલ એનો એકમ છે વોલ્ટ. તો એનો અર્થ એવો થયો કે કુલમ્બ ઇન્ટુ વોલ્ટ બરાબર જૂલ પ્રતિ મોલ થયા, જૂલ થયો આ. એટલે આનો એકમ બનશે જૂલ પ્રતિ મોલ. હવે તમારે એને કિલો જૂલમાં ફેરવવું હોય તો ફેરવી શકો, અને ન ફેરવો તો પણ ચાલે.
તો અહીંયા ડેલ્ટા G0 આ એક મળી ગયું. હવે આપણે શોધવો છે કેસી. તો કેસી શોધવા માટે અહીંયા લખી છીએ આપણે જો કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT છેદમાં RT ઇન્ટુ log કેસી. આ સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ છેલ્લે જે ભણ્યા હતા એ સૂત્ર છે બંને. તો હવે મારે શોધવો છે લોગ કેસી. એમાંથી ખાલી કેસી જોઈ છે તો લોગ કેસી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 છેદમાં -2.303 RT. કિંમત મૂકીએ તો ડેલ્ટા G0ની કિંમત મળી -45,542 જૂલ પ્રતિ મોલ. તો -45,542 છેદમાં -2.303 ગુણ્યા આર છે વાયુ અચળાંક. હવે વાયુ અચળાંક રહ્યો એ તમે મુક્ત ઉર્જાનો ફેરફાર જૂલમાં લીધો છે તો આરનું મૂલ્ય જૂલ સ્વરૂપે મૂકવાનું. એટલે જૂલની અંદર કિંમત થાય 8.314. હવે જો મેં અહીંયા કિલો જૂલ લીધા હોત, જૂલને બદલે કિલો જૂલ કર્યા હોત તો હું 8.314 ગુણ્યા 10⁻³ મૂકે એ કિલો જૂલનો એકમ થયો. એટલે જૂલ અને કિલો જૂલમાં આટલો ફેર. આ જૂલનો એકમ છે આરનો, ગુણ્યા 10⁻³ કરીને મૂકું તો એ કિલો જૂલનો એકમ થયો. રેડી? અને તાપમાન, આની પ્રક્રિયાનું તાપમાન 298 કેલ્વિન આપ્યું છે એટલે ગુણ્યા 298 કેલ્વિન. આ બધાનું સાદુરૂપ આપો, માઇનસ માઇનસ ઉડી જશે એટલે એનું સાદુરૂપ આપતા જવાબ આવશે 7.9816. 7.9816 આવો જવાબ આવશે. હવે આ જે જવાબ મળ્યો છે એ લોગ કેસીનો છે. મારે ફક્ત સંતુલન અચળાંક જોઈ છે તો હું આ લોગ છે એને આ બાજુ લઈ જાઉં છું. તો કેસી ઇઝ ઇક્વલ ટુ લોગ પહેલી બાજુ જાય એટલે એન્ટીલોગ બની જાય. તો એન્ટીલોગ 7.9816. એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો હોય એટલે 0.98નો 1 અને ડિફરન્સ 6 જોવાનો. તો એન્ટીલોગની અંદર 98નો 1 ડિફરન્સ 6 જોશો તો એનો જવાબ આવશે 9585. હવે 9585 જે તમે એન્ટીલોગ જોયો છે એ આવ્યું. અહીંયા પોઈન્ટની આગળ છે 7 તો એ તમને શીખવાડ્યું છે કે 10ની ઘાતમાં મૂકી દેવું. પણ 10ની ઘાતમાં જ્યારે મૂકો ત્યારે અહીંયા એક આંકડા પછી પોઈન્ટ મૂકજો એટલે આ જવાબ સંતુલન અચળાંકનો થશે. તો આ રીતે સંતુલન અચળાંક ગણાય. એટલે એક જ સમીકરણ એક જ છે. આપણને એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપેલો છે આટલો અને રકમની અંદર તાપમાન આપ્યું છે. બસ 3 વસ્તુઓ આપેલી છે. એક એનું સમીકરણ, એ સમીકરણ ઉપરથી આપણને n મળશે. પછી એક આપ્યો છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જેનો સીધો ઉપયોગ કરવાનો છે અને આ સમીકરણ જે થાય છે કોષની અંદર જે પ્રક્રિયા થાય છે એ 298 કેલ્વિન તાપમાને થાય છે એટલે આપણને તાપમાન આપી દીધું. તો આ 3 વસ્તુ ઉપરથી તમને મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક આ બંને મળે. તો ડેલ્ટા G0 શોધવા માટેનું આ સૂત્ર -NFE0 સેલ, ફેરફાર થતા ઇલેક્ટ્રોન. ખાસ આ મહત્વનું છે, આ નક્કી કરતાં આવડવું જોઈએ. જો એ નક્કી કરો એટલે નક્કી ખોટું કરો તો આખો દાખલો ખોટો થાય. એટલે આ 2 ઇલેક્ટ્રોન F96487 કુલમ E0 સેલ આપેલો છે. ગુણાકાર કર્યો, જૂલ પ્રતિ મોલ મળ્યું. હવે આ જે સંતુલન અચળાંક શોધી લીધા પછી એનો સંતુલન અચળાંક શોધવો છે. મુક્ત ઉર્જાનો ફેરફાર શોધી લીધો, સંતુલન અચળાંક શોધો તો એનું આ સૂત્ર છે. તો આમાંથી આપણને કેસી મળશે. અહીંયા ખાસ આરની કિંમત મૂકવામાં ધ્યાન રાખજો. ટેક્સ્ટબુકની અંદર દાખલાઓ હોય તો અહીંયા આવું પણ કર્યું હોય 45.542 તો એ કિલો જૂલ પ્રતિ મોલ લખે. આપણે જૂલ જ રાખ્યું છે, આપણે કિલો જૂલ નથી કર્યું એટલે મારે આર છે એ 8.314 મૂકવો પડે. તો આ મૂકી અને એન્ટીલોગ જોઈ લો એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય મળે. હવે એક જ્યારે તમે લખો ત્યારે એક ખાસ આ ધ્યાન રાખજો, આ વસ્તુ રહી એ સમજવા માટે છે, દાખલાની અંદર ગણવા માટે નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય
એની અંદર ફેરફાર થતા ઇલેક્ટ્રોન નક્કી કરવા હોય તો આ રીતે નક્કી કરવાના. એ આ સમીકરણ કોષ પ્રક્રિયા છે, એના ઉપરથી એનોડ કેથોડની પ્રક્રિયા લખો એટલે તમને ઇલેક્ટ્રોન કેટલા છૂટા પડે છે અને કેટલા મેળવે છે એનો ખ્યાલ આવે. એટલે એ સમજવા માટેનું છે. દાખલાઓ ગણવામાં એ જરૂરી નથી, પણ સમજવું જરૂરી છે કે કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડશે. બાકી દાખલો અહીંથી ગણવાનો શરૂ થયો અને અહીંયા એ પૂરો થયો. એટલે આ હતા લખાણ સંબંધિત 3 દાખલાઓ. હવે જે સ્વાધ્યાયની અંદર આવા સંતુલન અચળાંક અને કેસીના છે એ આપણે આગળ ગણીએ એટલે તમારે આ દ્રઢ થઈ જાય. આ 3.4 પહેલો લખાણ સંબંધિત, 3.5 એ અહીંથી શરૂ થયો, અહીંયા પૂરો થઈ ગયો. આ એનો E0 સેલ મળી ગયો. અને આ 3.6 એ અહીંથી શરૂ થયો અને પહેલી બાજુ પૂરો થયો. આ સમજૂતી માટે. રેડી? બુકમાં આને લખી લેજો કમ્પ્લેટ. પાઠ્યપુસ્તક કોયડો 3.2 એમાં રાસાયણિક પ્રક્રિયા કોષ પ્રક્રિયા આપણને આપી છે. Cu કોપર 2Ag+ એક્વા દ્રાવણ, કોપર +2 એક્વા +2 સિલ્વર. આ કોષ પ્રક્રિયા માટે એનો E0 સેલ આપણને આપી દીધો છે 0.46 વોલ્ટ. આપણને એમ કીધું કે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી છે એ ગણો. તો કેસી ગણવા માટે હમણાં જે આપણે સૂત્ર લખ્યું હતું એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. જો પહેલી વસ્તુ ડેલ્ટા G0 = -NF E0 સેલ, અને બીજું સૂત્ર છે ડેલ્ટા G0 = -2.303 RT log Kc. આ બે સૂત્રનો હમણાં આપણે ઉપયોગ કર્યો એ સૂત્રનો જ ઉપયોગ અહીંયા થશે. હવે આ પ્રક્રિયાની અંદર તાપમાન અહીંયા કીધું નથી. રેડી? તો પછી આનો સંતુલન અચળાંક છે એ નવી એક જે પ્રક્રિયા નેક્સ્ટ આપણે એક ભણ્યા હતા E0 સેલ 0.059/n log Kc. પ્રક્રિયાની અંદર તાપમાન આપ્યું નથી એટલે આ સૂત્રોનો ઉપયોગ નહીં થાય. તો એના માટે E0 સેલ 0.059/n અને log Kc આ સૂત્રનો ઉપયોગ થાય. તો હવે E0 સેલ આપણને આપી દીધો 0.46 વોલ્ટ, 0.059/n ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ તો સરળ પ્રક્રિયાને આપણે ઘણીવાર લખેલી છે. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય log Kc. હવે આ Kc આપણે શોધવું હશે તો log Kc = 0.46 ગુણ્યા 2. આ બાજુ 2 અંશમાં જાય, આ છે એ છેદમાં જશે 0.059. તો log Kc = આનો ભાગાકાર થશે 15.6. હવે Kc મારે શોધવો છે, લોગને પહેલી બાજુ લઈ જાઉં તો Kc = એન્ટીલોગ 15.6. એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો જોવાય. તો 0.6 છે એટલે 60નો એન્ટીલોગ જોવાનો થાય. તો Kc = 60નો એન્ટીલોગ જોવો તો 3.3920 આટલો આવે. હવે જો પોઈન્ટ આગળ 15 છે એટલે એને 10ની ઘાતમાં મૂકી દો, પણ એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનું ભૂલવાનું નહીં. એટલે આ રીતે સંતુલન અચળાંક મળે Kc. નેક્સ્ટ ત્યાર પછીનો પાઠ્યપુસ્તકનો કોયડો 3.3. કોયડો 3.3 એની અંદર એક ડેનિયલ કોષ માટે એનો પ્રમાણિત પોટેન્શિયલ E0 સેલ 1.1 વોલ્ટ આપણને આપી દીધો છે. ડેનિયલ કોષની પ્રક્રિયા છે Zn કોપર +2, એમાંથી બને Zn +2 વત્તા કોપર. આના માટે પ્રમાણિત
ગિબ્સ મુક્ત ઉર્જા શોધો એટલે ડેલ્ટા G0 આપણને શોધવાની કીધી છે. તો E0 સેલ આપ્યા છે, ડેનિયલ કોષની અંદર 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એ પણ આપણે જાણીએ છીએ. તો આનો સીધો જ ડેલ્ટા G0 માઇનસ NF E0 સેલ સીધું જ સૂત્ર બરાબર માઇનસ 2 ઇલેક્ટ્રોન 96,487 કુલમ એનો ફેરેડે અચળાંક અને 1.1 વોલ્ટ. સીધું જ બધાની કિંમત મૂકી દો એટલે એનો ગુણાકાર થશે 21, 22, 71 માઇનસ 21, 22, 71. પણ આ હવે જૂલ પ્રતિ મોલમાં. જો મારે આને કિલો જૂલમાં ફેરવવા હોય તો છેલ્લેથી 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાના 212.271. તો એ થઈ જશે કિલો જૂલ પ્રતિ મોલ. તો આ એકમ બની ગયો કિલો જૂલ પ્રતિ મોલ. સાવ સરળ સિમ્પલ દાખલો છે. ત્યાર પછી સ્વાધ્યાયનો 3.4 એ 3.4ની અંદર પહેલો પ્રક્રિયા આપી છે 2 ક્રોમિયમ વત્તા 3 કેડમિયમ પ્લસ 2. એમાંથી બને છે 2 ક્રોમિયમ પ્લસ 3 વત્તા 3 કેડમિયમ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર શોધો અને કેસી સંતુલન અચળાંક પણ શોધો. બંને શોધવાનું કીધું છે અને બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને આપ્યા છે કે E0 કેડમિયમ પ્લસ 2 કેડમિયમ એટલે કેડમિયમનો રિડક્શન પોટેન્શિયલ -0.40 વોલ્ટ અને E0 ક્રોમિયમ પ્લસ 3 ક્રોમિયમ એટલે ક્રોમિયમનો રિડક્શન પોટેન્શિયલ છે -0.74 વોલ્ટ. બસ આટલું આપ્યું છે. હવે હમણાં જે દાખલો ગણ્યો છેલ્લે એ દાખલા પ્રમાણે આને ગણાય. ડેલ્ટા G0 શોધો અને કેસી શોધો. આ જે જગ્યા હતી આપણે ત્યાં છેલ્લે એનો સંતુલન અચળાંક શોધ્યો હતો. હવે મેં તમને ત્યારે કીધું હતું કે આની અંદર મહત્વનું એક જ છે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય એ નક્કી કરવું. જો આની અંદર આ બે સૂત્રનો ઉપયોગ થશે ડેલ્ટા G0 માઇનસ NF E0 સેલ તો n એટલે ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ કેટલી છે જો અહીંયા આપણે ગણી છે 2 ક્રોમિયમ એમાંથી બન્યા 2 ક્રોમિયમ પ્લસ 3 એટલે હું અહીંયા લખું કે 2 ક્રોમિયમ એમાંથી બને છે 2 ક્રોમિયમ પ્લસ 3. તો તમે જો વીજભાર અહીંયા 0 છે અને અહીંયા થશે 3 દુ 6. તો આ બાજુ વીજભાર 0 અને આ બાજુ પ્લસ 6. તો હવે બે બાજુ સમાન કરવા હોય તો મારે આ બાજુથી 6 બાદ કરવા પડે. તો એનો અર્થ એવો થયો કે આ બાજુ 6 ઇલેક્ટ્રોન મૂકવા પડે કારણ કે 6 × 6 -6 થાય એટલે 6 ઇલેક્ટ્રોન મુક્ત થયા. પ્રક્રિયા ઓક્સિડેશન થઈ. એમ કેડમિયમનું જુઓ તો 3 કેડમિયમ પ્લસ 2 એમાંથી બને છે 3 કેડમિયમ. આ પ્રક્રિયા છે. તો અહીંયા પણ એવું છે 3 દુ 6 આ બાજુ છે 0. તો મારે આ બાજુ -6 કરવા છે, બે બાજુ 0 કરવા. તો એનો અર્થ એવો થયો કે અહીંયા 6 ઇલેક્ટ્રોન મેળવશે, રિડક્શન પ્રક્રિયા થશે. તો આ પ્રક્રિયાની અંદર ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 6. એટલે બધી જગ્યાએ અત્યાર સુધી શું હતું બધા દાખલામાં 2 જ આવ્યા ફેરફાર થતા એટલે આપણે એમને 2 મૂકી દઈએ. પણ એમ નહીં મૂકવાના અને જોઈ લેવાની પ્રક્રિયાને. અને આ રીતે એનોડ કેથોડથી જુદી પાડશો એટલે તમને ખ્યાલ આવશે કે આમાં 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. અને આવું આપણે 11માં રેડોક્સમાં ભણ્યા હતા વીજભાર સંતુલિત કરવાનું. તો હવે આ દાખલો ગણવો છે તો જો એક આપણી પાસે આ પણ નથી E0 સેલ કારણ કે એની જગ્યાએ એને આપણને રિડક્શન પોટેન્શિયલ બંનેના આપ્યા છે. તો રિડક્શન પોટેન્શિયલ આપ્યા હોય એટલે પહેલાં મારે એ નક્કી કરવું પડે કે એનોડ કોણ અને કેથોડ કોણ. તો આ પ્રક્રિયા ઉપરથી એક નક્કી કરી લેવાનું એનોડ કે કેથોડ. તો જો ક્રોમિયમ ઉપરથી હું જોઉં તો ક્રોમિયમ અહીંયા 0 છે ને અહીંયા +3 છે. તો એનો અર્થ એવો થયો કે 0માંથી +3 બન્યો તો વધારો થયો ઓક્સિડેશન આંકનો એટલે એનોડ બન્યો. ઓક્સિડેશન આંક જ્યાં વધે એટલે એનોડ કહેવાય. તો આ એનોડ થઈ ગયો આર્યો
અને આ આપણો કેથોડ થઈ ગયો. તો E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ. કેથોડ છે કેડમિયમ +2 કેડમિયમ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ ક્રોમિયમ +3 ક્રોમિયમ. એટલે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત એને એનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય, કોર્સ પોટેન્શિયલ. તો કેડમિયમનું મૂલ્ય છે -0.40 માઇનસ ક્રોમિયમનું છે -0.74 વોલ્ટ. તમે બેયનો તફાવત લેશો એટલે માઇનસ માઇનસ પ્લસ થશે તો 0.34 વોલ્ટ થશે. એટલે આપણને E0 સેલ મળી ગયો. આપણી પાસે n પણ છે કે ફેરફાર થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. તો હવે લખાય ડેલ્ટા G0 માઇનસ NF E0 સેલ. તો -6 ગુણ્યા 96 ગુણ્યા 0.34 વોલ્ટ. તો બરાબર આ બધાના ગુણાકારનું મૂલ્ય આવશે 19.6833 માઇનસ 19.6833. આ મળે જૂલ પ્રતિ મોલમાં. બરાબર, આપણે એને કિલો જૂલમાં ફેરવતા નથી. હવે ગોતો છે સંતુલન અચળાંક. તો નેક્સ્ટ બીજું સૂત્ર ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KC. તો log KC આપણે જોઈશ. તો log KC ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 છેદમાં -2.303 RT બરાબર -19.6833 છેદમાં -2.303 R 8.314 ગુણ્યા તાપમાનનું મૂલ્ય છે. પ્રક્રિયાની અંદર તાપમાન આપ્યું છે, આપેલું, આમાં તાપમાન આપેલું નથી. 298 કેલ્વિન તાપમાન આપણે આને લઈશ. તો 298 માઇનસ માઇનસ બેયના ઉડી જશે અને સંપૂર્ણ સમીકરણનો ભાગાકાર આવશે 34.4967. 34.4967. હવે કેસી જોઈ છે તો કેસી ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ 34.4967. તો એન્ટી લોગ 49નો 6 ડિફરન્સ 7 એનો તમે એન્ટી લોગ જો તો એનો જવાબ આવે છે 3138. તો 3138 ગુણ્યા 10⁻34 ઘાત. પોઈન્ટ આગળની સંખ્યાને 10ની ઘાત, અહીંયા એક આંકડા પછી પોઈન્ટ. એટલે આ આપણને મળ્યો સંતુલન અચળાંક. લો, આ આપણી સમજૂતી માટે કે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એ નક્કી કરવા માટે, સમજૂતી માટે. તો આ રીતે ગણાય પહેલો દાખલો. નેક્સ્ટ બીજો દાખલો છે એ આવો જ છે સેમ. એટલે એ બીજો દાખલો છે એ તમારે ગણવાનો જાતે. રેડી? ઓકે. આના પછી હવે એક દાખલો આપણે ગણીશી, પછી બે દાખલાઓ પીએચ અને પાણીનો આયનીય ગુણાકાર શોધવાના છે. એ કાલે તમને વિદ્યુત વિભાજન સમજાવી અને એ બે દાખલાઓ શીખવાડીશ. આટલા દાખલા થયા. હવે એક દાખલો ગણાવશું આના પછી. સ્વાધ્યાયનો 3.6 એમાં બટન સેલ કે જે કાંડા ઘડિયાળમાં વપરાય છે એ ઉપકરણમાં જે પ્રક્રિયા થાય છે એની પ્રક્રિયા આપણને આપી દીધી છે. ઝીંક Ag2O વત્તા H2O એમાંથી બને છે ઝીંક +2 વત્તા 2Ag વત્તા 2OH-. આ પ્રક્રિયા થાય છે. આના માટે ડેલ્ટા G0 અને એનો E0 સેલ ગણો એવું કીધું છે. તો આમાં બે પ્રક્રિયા છે. એક છે ઝીંકમાંથી ઝીંક +2 બને છે વત્તા 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. હવે આને આપણે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જોઈ તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઝીંક વત્તા ઝીંક +2 -0.76 વોલ્ટ. આગળ આપણે ડેનિયલ કોષની અંદર આ લખ્યું હતું. બીજી પ્રક્રિયા છે સિલ્વરની Ag2O
પ્લસ H2O એમાંથી બને 2Ag વત્તા OH2OH માઇનસ. આ બે પ્રક્રિયાઓ થઈ અને આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય E0 Ag2O Ag બરાબર 0.344 વોલ્ટ છે. હવે આ બે પ્રક્રિયાઓ આપણને આપેલી છે. મુખ્ય એક પ્રક્રિયા આપી છે, એના ઉપરથી આપણે એનો મુક્ત ઉર્જાનો ફેરફાર ગણવાનો છે આ, અને E0 સેલ ગણવો છે. જો આ ઝીંક છે એમાંથી ઝીંક પ્લસ 2 બન્યું એટલે રિડક્શન થયું, ઓક્સિડેશન થયું એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. એના આ રિડક્શન પોટેન્શિયલ છે. જો મારે અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય તો એને આમ લખાય, ઝીંક પ્લસ 2 બરાબર 0.76 વોલ્ટ. આ તો મેં અહીંયા આવી રીતે લખ્યું છે. જો કદાચ આ પ્રક્રિયા માટે E0 ખાલી એમનેમ લખીને આપી દઈએ તો 0.76 વોલ્ટ આપશે. અહીંયા ખાલી E0 લખ્યું હોય ને તો એ 0.76 વોલ્ટ હોય, કારણ કે આ પ્રક્રિયાને સંદર્ભમાં છે. પ્રક્રિયા ઓક્સિડેશન થઈ એટલે આ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે, તો તમારે એને રિડક્શન પોટેન્શિયલમાં ફેરવવો પડે. આયન પહેલાં, ધાતુ છેલ્લે, એટલે -0.76 વોલ્ટ. અને અહીંયા છે એ Ag પ્લસ છે. જો Ag પ્લસમાંથી સિલ્વર બન્યું, રિડક્શન થયું એટલે અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારાય, 2 ઇલેક્ટ્રોન. એટલે આ રિડક્શન પ્રક્રિયા છે અને એનો આ રિડક્શન પોટેન્શિયલ થયો 0.344 વોલ્ટ. તો હવે આનો E0 સેલ શોધવો હોય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ. તો કેથોડ કોણ છે? તો કે અહીંયા Ag પ્લસમાંથી Ag બને છે એટલે રિડક્શન થાય છે, એટલે આ કેથોડ છે. ઝીંકમાંથી ઝીંક પ્લસ 2 એટલે ઓક્સિડેશન આંક વધે છે એટલે એનોડ છે. તો અહીંયા કેથોડનો રિડક્શન પોટેન્શિયલ Ag2O Ag માઇનસ E0 ઝીંક પ્લસ 2 ઝીંક, Zn નો રિડક્શન પોટેન્શિયલ. તો Agનો રિડક્શન પોટેન્શિયલ છે 0.344 માઇનસ 0.76 વોલ્ટ. તો 0.344 માઇનસ પ્લસ 0.76 વોલ્ટ બરાબર જવાબ થશે 1.04 વોલ્ટ થાય, જે એક આપણને શોધવાનો કીધો છે. હવે બીજું શોધવાનું છે મુક્ત ઉર્જાનો ફેરફાર. તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. તો ફેરફાર થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 96487 કુલમ ગુણ્યા E0 સેલ શોધો 1.104, તો બરાબર માઇનસ ગુણાકારનું મૂલ્ય થશે 2130.43 જૂલ પ્રતિ મોલ. અને જો આને કિલો જૂલમાં લખવું હોય તો દશાંશ ચિહ્નને 3 સ્ટેપ આવ્યા ગયો તો 213.0433. તો આ થઈ જશે કિલો જૂલ પ્રતિ મોલ. આ એની મુક્ત ઉર્જાનો ફેરફાર અને આ એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. રેડી? આ આપણા જે ઘડિયાળની અંદર સેલ હોય, નાનો સેલ, બટન સેલ, એની અંદર આ પ્રક્રિયા થતી હોય. આપણે આને પાછળ એમાં ભણવામાં આવશે. આ બટન સેલ એને મર્ક્યુરી કોષ કહેશું. તો આ એની પ્રક્રિયા છે, ત્યાં એનો ડિટેલ્સમાં અભ્યાસ કરશું કે આ એની અંદર કઈ રીતે રહેલા છે અને પ્રક્રિયા કઈ રીતે કરે છે, એટલે ત્યાં વિશેષ અભ્યાસ કરશું. બસ અહીંયા આપણે આ પૂરું કરી